વેલકમ બેક। હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે ઠંડા પાણીની સુવિધા કરવામાં આવી છે। ગરમીની શરૂઆત થતાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે ઠંડા પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરાઈ છે। લોકોને ગરમીથી રાહત મળે અને ડિહાઇડ્રેશન ન થાય તેના માટે શહેરના 22 સ્થળોએ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આરોગ્ય વિભાગે નીલમબાગ સર્કલ, આરટીઓ સર્કલ, સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ સહિતની 22 જગ્યાઓ પર ઓઆરએસ અને ઠંડા પાણીનું વિતરણ શરૂ કર્યું છે, જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓએ ગરમી વચ્ચે આ સુવિધાનો લાભ મેળવી રાહત અનુભવી છે। હાલમાં તડકાની પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ 22 સ્થળોએ ઠંડા પીવાના પાણી અને ઓઆરએસ મિક્સ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આની સાથે લોકોએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એના માટે જનજાગૃતિના બેનરો પણ લગાવવામાં આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓઆરએસ મિક્સની જે વ્યવસ્થા છે એ લોકો માટે એક ઉત્તમ વ્યવસ્થા છે કે આ હીટ વેવને જે ગરમીના પ્રકોપથી લોકો જ્યારે રોડ પર પસાર થઈ રહ્યા ત્યારે અચાનક પાણીની જો શોર્ટેજ પડે એમાં ઉત્તમ સેવા છે। ભાવનગરમાં ખરેખર બિરદાવવા લાયક છે। ભાવનગર મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન।